નમસ્કાર મિત્રો, આજે આપણે ચોથા લેક્ચરની અંદર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ જેમાં થોડીક જે ખાલી જગ્યા બાકી હતી એનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે પ્રશ્ન વાક્યો જોઈશું. તો જોઈએ, છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પ્રશ્નોના જવાબની, જેની અંદર તમને પ્રશ્ન વાક્ય આપેલું હતું અને કાઉન્સની અંદર એક જવાબ આપેલો હતો. તો આપણે હકાર વાક્ય રચનાનો ઉપયોગ કરી અને એનો જવાબ આપ્યો હતો. 4-5 વાક્ય છે એ લઈ લઈ, ત્યારબાદ આપણે બીજા પ્રશ્નો જોઈશું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય લઈ, which fruits did the girls buy? which fruit which fruits did the girl buy? કાઉન્સમાં આપેલું છે એપલ્સ. જોઈએ મિત્રો પ્રશ્નો. which fruits કયા ફળો did સાદો ભૂતકાળનો પ્રશ્ન વાક્ય છે. the girl છોકરીઓએ બાય ખરીદ્યું હતું. જો which fruits કયા ફળો છે did the girls એટલે કે છોકરીઓએ બાય ખરીદ્યા હતા. કયા ફળ ખરીદ્યા હતા? એપલ્સ એટલે કે સફરજનો. એ કરતા કેટલા છે? વધારે છે. તો જુઓ, કરતા મૂકવાના છે. ક્રિયાનો કરનાર કોણ છે? કરતા ધ ગર્લ્સ. તો ધ ગર્લ્સ છે એ પહેલા આવશે. ધ ગર્લ્સ કરતા પછી આવશે ક્રિયાપદ. શેની ક્રિયા થાય છે? બાય એટલે ખરીદવું. બાય છે એનું ભૂતકાળ રૂપ થશે બોટ, કારણ કે અનિયમિત ક્રિયાપદ છે. બોટ. ધ ગર્લ્સ બોટ. છોકરીઓએ ખરીદ્યા હતા. શું? એપલ્સ. આન્સર મળી ગયો. ધ ગર્લ્સ બોટ એપલ્સ. વિચ વડે પ્રશ્ન ક્યારે પૂછવામાં? કોઈ પણ વસ્તુની માહિતી જોતી હોય, સરખામણી કરતા હોય અથવા કોઈ પણ પસંદગીની વસ્તુની માહિતી જોતી હોય ત્યારે આપણે વિચનો ઉપયોગ કરશું. બીજો પ્રશ્ન જોઈએ. What did they watch last week? What did they watch last week? કાઉન્સમાં આપેલ છે હિન્દી મૂવી. હિન્દી મૂવીઝ. જોઈએ પ્રશ્ન શું પૂછ્યો છે? વોટ એટલે શું? ડીડ સાદા ભૂતકાળનો પ્રશ્ન વાક્ય છે. ધેય એટલે તેઓએ. વોચ એટલે જોયું હતું. લાસ્ટ વીક ગયા અઠવાડિયે. ગયા અઠવાડિયે તેઓએ શું જોયું હતું? આન્સર છે હિન્દી મૂવીઝ. તો આપણે જવાબ લખશી કે ગયા અઠવાડિયે તેઓએ હિન્દી ફિલ્મ જોયું હતું. જુઓ, કરતા કોણ છે વાક્યમાં? ધેય. સર્વનામ છે, ત્રીજો પુરુષ બહુવચન. તો ધેય છે એ પહેલા આવશે. ધેય ક્રિયાપદ છે વોચ. ક્રિયાપદ છે વોચ. જોવાની ક્રિયા થાય છે. વોચ છે એ નિયમિત છે કે અનિયમિત? નિયમિત ક્રિયાપદ છે. તો જુઓ શું લાગશે? ઈડી લાગશે. ધેય વોચડ તેઓએ જોયું હતું. શું? હિન્દી મૂવીઝ. હિન્દી મૂવીઝ. ક્યારે જોયું હતું? તો અન્ય શબ્દ આવશે લાસ્ટ વીક. શું આવશે? લાસ્ટ વીક. ત્યારબાદ જોઈએ, વોટ ડીડ ધ પ્યુપિલ્સ સિંગ? વોટ ડીડ ધ પ્યુપિલ્સ સિંગ? કાઉન્સમાં પેલું છે ભજન. જુઓ, વોટ એટલે શું? ડીડ ધ પ્યુપિલ્સ વિદ્યાર્થીઓએ શું? સિંગ ગાયું હતું. વિદ્યાર્થીઓએ શું ગાયું હતું? તો કાઉન્સમાં છે ભજન. વિદ્યાર્થીઓએ ભજન ગાયું હતું. આખા વાક્યમાં જોઈએ, કરતા કોણ છે?
ધ પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થીઓએ, ધ પ્યુપિલ્સ સિંગ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો આપણે સાદા ભૂતકાળમાં શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સિંગ કેવું છે? અનિયમિત છે, તો એનું ભૂતકાળનું રૂપ થશે સિંગનું સેંગ. ધ પ્યુપિલ્સ સેંગ અ ભજન. તો મિત્રો આ વાત સુધી તમને પ્રશ્ન વાક્ય પૂછેલા હતા, કૌંસની અંદર તમને જવાબ આપેલા હતા. હવે તમે શું કર્યું? કૌંસમાં આપેલા જવાબનો ઉપયોગ કરીને આખા વાક્યમાં પૂરો જવાબ લખ્યો. હવે આપણે બીજા પ્રશ્નો જોઈશું. એના પછીના જે પ્રશ્નો છે એની અંદર આપણે શું કરવાનું છે? અંડરલાઈન વાળા પ્રશ્નો છે, રેખાંકિત પ્રશ્નો જોઈએ. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે, ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્ન વાક્ય બનાવો, પ્રશ્ન વાક્ય બનાવો. સમજણો મિત્રો? તમને એક વાક્ય આપેલું હશે અને વાક્યની નીચે રેખાંકિત શબ્દ આપેલો હશે. એ રેખાંકિત શબ્દ તમને જવાબમાં મળે એ રીતે તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ચાલો જોઈએ. સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમને પ્રશ્ન વાક્ય બનાવવાનું કહે છે, જ્યારે તમને પ્રશ્ન વાક્ય બનાવવાનું કહે ત્યારે કઈ વાક્ય રચના આવશે? સાદા ભૂતકાળની વાત કરી છે, પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના આવશે. તો પ્રશ્નાર્થ વાક્ય રચના છે પેલા લખી નાખશે ઉપર, જેથી કરીને પ્રશ્ન વાક્ય બનાવવામાં આપણને સરળતા રહે. જુઓ, પ્રશ્નાર્થ વાક્ય રચના છે ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે તો પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. કોની વાક્ય રચના હતી? સાદા ભૂતકાળની. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના છે ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. હવે આપણે આનો ઉપયોગ કરશી. શા માટે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે, they decorated the hall. હજુ they decorated the hall. હવે અંડરલાઈન છે ધ હોલ નીચે. તેઓએ ધ હોલ જે ગૃહ છે સભાગૃહ એને શણગાર્યું હતું. હવે ધ હોલ છે એના નીચે અંડરલાઈન આપેલી છે. આ શબ્દ ઉત્તરમાં મળે એવો પ્રશ્ન વાક્ય પૂછવાનો છે. તો તમે શીખી ગયા WH ક્વેશ્ચન, હુ, વોટ, વેર અને વેન. શેના વડે પ્રશ્ન પૂછશી તો જવાબ મળશે ધ હોલ. હુ વડે પૂછશી? ના, હુ વડે શું મળશે? કરતા મળશે. તો હું પછી આવે વોટ. જોઈએ, તેઓએ શું શણગાર્યું હતું? તો આન્સર મળશે ધ હોલ. હા, તો પ્રશ્ન આવશે વોટ વડે. તો જુઓ, પહેલા આપણે મૂક્યું વોટ. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જો સાદા ભૂતકાળની કઈ છે? ડીડ છે. તો ડીડ છે એ બધા જ સર્વનામ પાછળ લાગશે. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. બરોબર? જો વોટ ડીડ, વોટ ડીડ. ડીડ પછી હું કીધું કરતા, તો વાક્યમાં કરતા કોણ છે? ધે, સર્વનામ છે. બરોબર? વોટ ડીડ ધે, વોટ ડીડ ધે. હજુ ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ ક્યાં છે? ક્રિયાપદ આર્યું ડેકોરેટેડ. હવે આપણને મૂળ રૂપ કીધું છે. કેવું રૂપ કીધું છે? મૂળ રૂપ. યાદ રાખજો, ઈડી વાળું રૂપ કીધું નથી. આ ભૂતકાળનું રૂપ છે એનું મૂળ રૂપ કરશી એટલે ડેકોરેટેડ છે, ઈડી લાગે છે એ ઈડી નીકળી જશે.
ડેકોરેટ ક્રિયાપદનું શું થઈ ગયું? મૂળ રૂપ. હવે જો ધ હોલ છે એ તો આપણને જવાબ મળે છે, બરોબર, તો એ પ્રશ્ન વાક્યમાં આવશે નહીં. વોટ ડીડ ધે ડેકોરેટ? તેઓએ શું શણગાર્યું હતું? પ્રશ્ન વાક્ય બની ગયો. બીજું વાક્ય જોઈ. ધ ફાર્મર ગ્રીવ વેજીટેબલ્સ. ધ ફાર્મર ગ્રીવ વેજીટેબલ્સ. જોઈએ આની અંદર તમને જુઓ અંડરલાઈન આપેલી છે વેજીટેબલ્સ નીચે, શાકભાજી નીચે. જોઈએ ધ ફાર્મર ખેડૂતે ગ્રીવ ઉગાડ્યું હતું વેજીટેબલ્સ શાકભાજીઓ, ખેડૂતે શાકભાજી ઉગાડી હતી. હવે જો વેજીટેબલ્સ નીચે અંડરલાઈન છે, શેના વડે પ્રશ્ન પૂછશો તો વેજીટેબલ્સ છે તમને જવાબ મળશે. જો હુ વોટ વેર કે વેન, વિચારો. હુ એટલે કોણ? તો કે ધ ફાર્મર. વોટ એટલે કે શું ઉગાડ્યું હતું? વેજીટેબલ્સ. જવાબ મળી ગયો તો પ્રશ્ન વાક્ય આવશે વોટ વડે. વોટ ડીડ કરતા કોણ છે? ધ ફાર્મર. ક્રિયાપદનું મૂળરૂપ જો GREW, અહીંયા ક્રિયાપદ છે ગ્રીવ, કેવું છે? ભૂતકાળનું રૂપ છે, તો એનું મૂળરૂપ થશે ગ્રો, GROW. પ્રશ્નાર્થની નિશાની, કારણ કે વેજીટેબલ્સ નીચે તો અંડરલાઈન છે, એ આપણને જવાબમાં મળે છે. પ્રશ્ન વાક્યમાં વેજીટેબલ્સ આવશે નહીં. ચાલો બીજા વાક્ય જોઈએ. Jinkle went to Surat last week. હવે જુઓ અહીંયા તમને પ્રશ્ન વાક્ય બનાવવાનું કીધું છે. આ વખતે આપણે જોઈએ બે અંડરલાઈન લઈશું. ચાલો, બે રેખાંકિત શબ્દ આપેલા છે ટુ સુરત અને લાસ્ટ વીક. આ બંને શબ્દો જવાબમાં મળે એ રીતે પ્રશ્ન વાક્ય પૂછવાનું છે. જોઈએ સૌથી પહેલા છે ટુ સુરત. જુઓ શેના વડે પ્રશ્ન પૂછશો? તમારે કોઈ પણ જગ્યા જોઈશે, સુરત, કોઈ ચોક્કસ જગ્યા જોતી હોય ત્યારે વેર વડે, અને ચોક્કસ સમય જોતો હોય ત્યારે વેન વડે. કોઈ કરતા જવાબમાં મેળવવા હોય તો હું વડે પ્રશ્ન પૂછી. અહીંયા વાત કરી છે સુરત. જિંકલ એટલે જિંકલ, વેન્ટ ગઈ હતી, ટુ સુરત એટલે કે સુરત, લાસ્ટ વીક ગયા અઠવાડિયે. જિંકલ ગયા અઠવાડિયે સુરત ગઈ હતી. જુઓ ટુ સુરત, સુરત નીચે અંડરલાઈન છે, તો કઈ શેના વડે પ્રશ્ન પૂછશી તો સુરત જવાબ મળશે. હું વડે પૂછશી, હું એટલે કોણ? તો જિંકલ મળે ના. વોટ એટલે કે શું ગઈ હતી, કારણ આપેલું છે ના. ક્યાં ગઈ હતી, વેર વડે પૂછી તો ટુ સુરત. હા, તો પ્રશ્ન વાક્ય આવશે વેર વડે. વેર. હવે જુઓ શું આવ્યું? ડીડ. વેર ડીડ. ડીડ પ્લસ કરતા, આ વાક્યમાં કરતા કોણ છે? જિંકલ કરતા છે. વેર ડીડ જિંકલ. ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. તો વાક્યમાં ક્રિયાપદ કયું છે? વેન્ટ, ભૂતકાળનું રૂપ છે. એનું મૂળ રૂપ શું થાય? ગો. થઈ ગયું? ગો. હવે ટુ સુરત આવશે નહીં, કારણ કે આપણને જવાબમાં મળે છે. આપણે એના માટે તો પ્રશ્ન પૂછ્યો હોય કે જિંકલ ક્યાં ગઈ હતી, તો એમાં સુરત આવશે નહીં. જિંકલ ગો લાસ્ટ વીક. જિંકલ ગયા અઠવાડિયે ક્યાં ગઈ હતી. જો યાદ રાખજો અહીંયા ડીડ હતું એટલે પાછળ ક્રિયાપદનું મૂળરૂપ થયું. બધા જ વાક્યની અંદર તમે જુઓ પ્રશ્ન વાક્યમાં કેનો ઉપયોગ થાય? ડીડ. એકવાર પ્રશ્ન વાક્યમાં ડીડ આવશે તો પાછળ હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ હશે. બરોબર, આગળ વાક્ય જોઈએ. હવે જુઓ બીજી અંડરલાઈન આપેલી છે લાસ્ટ વીક. બે અંડરલાઈન હતી, પેલી છે ટુ સુરત, એના માટે બનાવ્યું વેર વડે. હવે છે લાસ્ટ વીક, ગયા અઠવાડિયે. તો જો સમય આપેલો છે, ક્યાંનો સમય છે?
ગયા અઠવાડિયાનો સમય છે તો પ્રશ્ન વાક્ય પૂછશે વેન વડે. વેન એટલે ક્યારે? તો આન્સર મળશે ગયા અઠવાડિયે. તો જુઓ વેન વડે. વેન ડીડ કરતા કોણ છે? જિંકલ છે. વેન ડીડ જિંકલ. વેન ડીડ જિંકલ. ડીડ પ્લસ કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ. વેન છે એનું મૂળરૂપ થાય ગો ટુ સુરત. હવે આપણે ટુ સુરત લખશી કારણ કે હવે આપણે પ્રશ્ન વાક્ય કેના વડે બનાવવાનું છે? વેન વડે. એટલે કે લાસ્ટ વીક જવાબ મળવાનો છે. હવે આપણે ટુ સુરત લખશી. જિંકલ ગો ટુ સુરત. પ્રશ્ન વાક્ય બની ગયું. લાસ્ટ વીક લખશી નહીં કારણ કે આપણને શું મળશે? જવાબ મળે છે. ત્યારબાદ જોઈએ ચોથું વાક્ય. જીયા મેડ ટોયસ. જીયા મેડ ટોયસ. આમાં અંડરલાઈન આપેલી છે જીયા નીચે અને ટોયસ નીચે. બે અંડરલાઈન આપેલી છે. ચાલો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. સૌથી પહેલા જો હવે પ્રશ્ન વાક્ય જીયા નીચે આપેલું છે તો કરતા છે આપણને જવાબમાં મળે તો શેના વડે પ્રશ્ન પૂછશી તો કરતા જવાબમાં મળશે. જીયા મેડ ટોયસ. જીયાએ રમકડાઓ બનાવ્યા હતા. તો તમે શેના વડે પ્રશ્ન પૂછો તો જીયા જવાબમાં મળશે. હુ, વોટ, વેર કે વેન. કરતા જવાબમાં મળે તો શેના વડે પૂછી? વોટ વડે કે હુ વડે. હુ એટલે થાય કોણ, વોટ એટલે થાય શું. તો જુઓ શેના વડે પ્રશ્ન પૂછશી? હુ વડે પૂછશી કારણ કે કરતા જવાબમાં જોઈ છે. હુ મેડ ટોયસ. બીજી વસ્તુ યાદ રાખજો, હુ પછી આપણે ડીડ મૂકતા નથી. હુ હારે ડીડ નો ઉપયોગ થતો નથી એટલા માટે ક્રિયાપદનું જે રૂપ છે એ જ આવશે. હુ મેડ ટોયસ. પ્રશ્ન ચિહ્નની નિશાની. હુ મેડ ટોયસ. રમકડાઓ કોને બનાવ્યા હતા. યાદ રાખજો અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું. શા માટે આવ્યું? કારણ કે હુ હારે ડીડ લાગતું નથી. હુ હારે ડીડ નો ઉપયોગ કરતા નથી. પાંચમું વાક્ય જોઈએ. ટોયસ વાળું બાકી. ચાલો ટોયસ શેના વડે પ્રશ્ન પૂછશો તો ટોયસ જવાબ મળશે. તો શેના વડે પ્રશ્ન પૂછશે આપણે? વોટ. જીયાએ શું બનાવ્યા હતા તો જવાબ મળશે રમકડાઓ. તો પ્રશ્ન વાક્ય પૂછશી વોટ વડે. વોટ. હવે વોટ હારે ડીડ લાગશે. હુ હારે ડીડ લાગતું નથી પણ વોટ, વેર, વેન બધા સાથે ડીડ લાગશે. વોટ ડીડ. વોટ ડીડ. ડીડ પ્લસ કરતા કોણ છે વાક્યમાં? જીયા. વોટ ડીડ જીયા મેડ છે એનું મૂળરૂપ કરવાનું છે. મેડ છે એ ભૂતકાળનું રૂપ છે એનું મૂળરૂપ થશે મેક. વોટ ડીડ જીયા મેક. પ્રશ્નાર્થ ચિહ્ન નિશાની. હવે આપણે ટોયસ લખશી નહીં કારણ કે આપણને આન્સરમાં મળશે. ચાલો મિત્રો આ વાત થઈ હતી પ્રશ્ન વાક્યની. તો આપણે એમાં શું કર્યું? રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યા. ખાસ યાદ રાખજો જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવાનો હોય ને ત્યારે પ્રશ્નાર્થ વાક્ય રચનાનો ઉપયોગ કરશી. જવાબ દેવાનો હોય ત્યારે હકાર વાક્ય રચનાનો ઉપયોગ કરશી અને નકાર વાક્ય રચના બનાવવી હોય ત્યારે નકાર વાક્ય રચનાનો ઉપયોગ કરશી. હવે આપણે જોઈએ ગુજરાતીનું ઇંગ્લિશ કરતા. ગુજરાતી વાક્ય આપેલું હોય અને એનો અંગ્રેજી કરવાનું કહે તો આપણે કઈ રીતે કરશી? તો સૌથી પહેલા આપણે હકાર વાક્ય રચના જોઈશું. ઉપર લખી નાખીએ આપણે. હાલો સૌથી પહેલા કરતા આવશે, પછી આવશે ક્રિયાપદનું કેવું રૂપ? ભૂતકાળનું રૂપ કારણ કે સાદો ભૂતકાળ છે. પછી આવશે કર્મ, પછી આવશે અન્ય શબ્દ. ફરી એકવાર જોઈ લઈએ. કરતા કોને કહેવાય? ક્રિયાનો કરનાર છે એને શું કહેશી? કરતા. જેની ક્રિયા થાય છે રમવાની, બેસવાની, ઉઠવાની, સુવાની એને કહેવાય ક્રિયાપદ. કર્મ ક્યારે મળે? વોટ વડે પ્રશ્ન પૂછવાથી. વાક્યની અંદર વોટ વડે પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળે એને કહેશી કર્મ. અને અન્ય શબ્દ છે બરોબર, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, જે ચોક્કસ સમયગાળો દર્શાવે છે. ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, લાસ્ટ યર, લાસ્ટ વીક, એવરી ડે, યસ્ટરડે.
આ બધા જ શબ્દો છે એ ક્યાં આવશે? અન્ય શબ્દની અંદર આવશે. ચાલો ગુજરાતીનું વાક્ય અંગ્રેજી કરીએ. પહેલું વાક્ય છે રવિએ પત્ર લખ્યો હતો. સાદો ભૂતકાળ છે. રવિએ પત્ર લખ્યો હતો. ચાલો જોઈએ. રવિએ પત્ર લખ્યો હતો. ચાલો જોઈએ શું કીધું છે. રવિએ પત્ર લખ્યો હતો. ઇંગ્લિશ કરીએ. સાદો ભૂતકાળ છે. હા. હકાર વાક્ય છે. હા. જુઓ, પહેલા કર્તા, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દ. જોઈએ કર્તા કોણ છે? ક્રિયાનો કરનાર કોણ થાય છે? કે રવિ. તો ચાલો ઇંગ્લિશ કરીએ. રવિ. શેની ક્રિયા થાય છે? લખવાની થાય છે. શેની ક્રિયા થાય છે? લખવાની. તો લખવું એટલે શું થાય? રાઈટ. લખવું એટલે થાય રાઈટ. તો રાઈટ છે મૂળ રૂપ. આપણે કેવું રૂપ લખવાનું છે? ભૂતકાળનું રૂપ લખવાનું છે. તો રાઈટ છે એ અનિયમિત છે. તો રાઈટનું ભૂતકાળનું રૂપ થશે રોટ. રવિ રોટ અ લેટર. શું લખ્યું હતું? તો કે પત્ર. અ લેટર. બની ગયું વાક્ય મિત્રો? ફરી એક વાર જોઈએ. પહેલા શું આવ્યું? કર્તા મૂકવાના છે, પછી ક્રિયાપદ ગોતવાનું છે ઉપલા વાક્યમાંથી અને એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, પછી કર્મ એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછો તો મળે કર્મ. અન્ય શબ્દ આપેલું હોય ઇન ધ મોર્નિંગ, ઇવનિંગ, લાસ્ટ વીક, તો એ લખશે આપણે. બીજું વાક્ય જોઈએ. અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા. અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા. અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા. ક્રિકેટ રમ્યા હતા. ચાલો જોઈએ. વાક્ય કયા કાળનું છે? ભૂતકાળનું. અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા. હવે જુઓ, આ વાક્યમાં ક્રિયાનો કરનાર કોણ છે? કોણ છે? અમે. અમે શું છે? સર્વનામ. વી એટલે અમે સર્વનામ છે. તો જોઈએ. વી કરતા છે વી. હવે જો શેની ક્રિયા થાય છે? ક્રિયા શેની થાય છે? કે રમવાની ક્રિયા થાય છે. રમવું એટલે કે પ્લે. હવે જોઈએ પ્લે, PLAY. પણ આપણે જો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું નથી, ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. તો જો પ્લે કેવું છે? અનિયમિત કે નિયમિત? પ્લે છે એ નિયમિત ક્રિયાપદ છે. તો નિયમ જુઓ, ક્રિયાપદની અંદર શું આપેલો છે? વાય. વાય આગળ શું આપેલો છે? સ્વર. તો નિયમ હતો કે જો ક્રિયાપદની અંદર વાય આગળ સ્વર આપેલો હોય તો ફક્ત શું લાગે? ઈડી પ્રત્યય લાગે. વી પ્લેડ. અમે રમ્યા હતા. શું રમ્યા હતા? ક્રિકેટ. તો કર્મ શું છે? ક્રિકેટ છે. તો મૂકશે ક્રિકેટ. વી પ્લેડ ક્રિકેટ. અન્ય શબ્દ સવાર, બપોર, સાંજ, ગઈકાલે. શું જો ગઈકાલે આપેલું છે? ગઈકાલે એટલે શું થશે? યસ્ટરડે. બની ગયું વાક્ય મિત્રો? વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. ત્યારબાદ બીજું વાક્ય જોઈશી. સંજય ગયા અઠવાડિયે મોરબી ગયો હતો. ચલો. સંજય ગયા અઠવાડિયે મોરબી ગયો હતો. મોરબી ગયો હતો. ચાલો મિત્રો જોઈએ શું કીધું છે. સંજય છે એ ગયા અઠવાડિયે મોરબી ગયો હતો. આ વાક્ય અંદર જો કર્તા કોણ છે? કર્તા છે સંજય. ક્રિયાપદ શું છે? શેની ક્રિયા થાય છે? જવાની ક્રિયા થાય છે. ક્યાં? તો કે મોરબી. ક્યારે? ગયા અઠવાડિયે. ચાલો એક પછી એક મૂકીએ. સૌથી પહેલા આપણે કર્તા કોણ છે? વાક્યની અંદર કર્તા કોણ છે? કોણ ક્રિયા કરે છે? કે સંજય છે. તો એ કર્તા થયો. તો સંજય. સંજય કરતા પછી જો શેની ક્રિયા થાય છે? જવાની ક્રિયા થાય છે. ક્રિયા શેની થાય? જવાની થાય છે. જવું એટલે ગો. ગો છે ક્રિયાપદનું મૂળ રૂપ છે. આપણે એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. તો ગોનું ભૂતકાળ થાય વેન્ટ. સંજય વેન્ટ ગયો હતો. ક્યાં? મોરબી. તો સંજય વેન્ટ ટુ મોરબી. હવે જુઓ સંજય વેન્ટ ટુ મોરબી. સંજય મોરબી ગયો હતો પણ ક્યારે? તો ક્યારે? ગયા અઠવાડિયે. તો અન્ય શબ્દમાં શું આવશે? ગયા અઠવાડિયે એટલે ગયું એટલે લાસ્ટ, અઠવાડિયું એટલે વીક, લાસ્ટ વીક.
બની ગયું મિત્રો? શું કીધું છે? સંજય વેન્ટ ટુ મોરબી લાસ્ટ વીક. સંજય ગયા અઠવાડિયે મોરબી ગયો હતો. ત્યારબાદ વાક્ય જોઈએ. શિક્ષકે અમને ભણાવ્યું હતું. શિક્ષકે અમને શીખવ્યું હતું અથવા તો ભણાવ્યું હતું. જોઈએ કરતા કોણ છે? ધ ટીચર. ધ ટીચર. ભણાવવું એટલે શું થશે? ટીચ. હવે ટીચ છે એ ક્રિયાપદનું શું છે? મૂળ રૂપ છે. તો એનું ભૂતકાળનું રૂપ થશે ટોટ. ધ ટીચર ટોટ. ધ ટીચર ટોટ અમને એટલે અસ. ધ ટીચર ટોટ અસ. શિક્ષકે અમને ભણાવ્યું હતું. આગળ વાક્ય જોઈએ. મમ્મીએ ચા બનાવી. મમ્મીએ ચા બનાવી. મમ્મીએ ચા બનાવી. ચાલો વાક્ય બનાવીએ. મમ્મીએ ચા બનાવી. એ કરતા કોણ છે? મધર. મધર. હવે જો કરતા છે, હવે શેની ક્રિયા થાય છે? બનાવવાની. બનાવવું એટલે શું થાય? મેક. બનાવવું એટલે થાય મેક. મેક છે એ ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ છે. મેકનો ભૂતકાળ થાય મેડ. MADE. મધર મેડ. શું બનાવી હતી? ચા. તો ટી. પછીનું વાક્ય જોઈએ. અજયે પતંગ ચગાવ્યો. અજયે પતંગ ચગાવ્યો. જોઈએ. અજયે પતંગ ચગાવ્યો. ચાલો ઇંગ્લિશ કરીએ આપણે. સૌથી પહેલા વાક્યમાં કરતા કોણ છે? ક્રિયાનો કરનાર કોણ છે? અજય. તો આપણે લખવું અજય. કરતા પછી જો શેની ક્રિયા થાય છે? ચગાવવાની એટલે કે ઉડાડવાની. તો એને કહેવાય ફ્લાય. ફ્લાય એટલે ઉડાડવું. ફ્લાય છે એ ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ છે. ફ્લાય ક્રિયાપદ છે એ કેવું છે? મૂળ રૂપ છે. તો ફ્લાય છે એનું ભૂતકાળ કરી તો શું થશે? ફ્લ્યુ. અનિયમિત રૂપ હોવાથી શું થાય છે? ફ્લ્યુ. અજય ફ્લ્યુ. અજય ફ્લ્યુ અ કાઇટ. અજયે પતંગ ચગાવ્યો. અજયે પતંગ ચગાવ્યો. ત્યારબાદ જોઈએ. તેને લાલ ગાડી ગમી. છોકરાની વાત કરીશ. ચાલો. તેને લાલ ગાડી ગમી. તેને એટલે છોકરો છે તો કેટલા પુરુષ થશે? ત્રીજો પુરુષ એક વચન. છોકરો છે તો ત્રીજો પુરુષ એક વચન. હી આવે, સી આવે, કીટ આવશે. છોકરા માટે શું વપરાય? સર્વનામ હી આવશે. તેને લાલ ગાડી ગમી. તેને લાલ ગાડી ગમી. જોઈએ અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે. છોકરો એટલે આવશે હી. હાલો હું કહું જ છું કે છોકરો છે, બરોબર? નકર ખ્યાલ ન હોય. હી અથવા સી બંને આવી શકે. હી. હવે જો શેની ક્રિયા થાય છે? ગમવું. ગમવું એટલે થાય લાઈક. લાઈક એટલે ગમવું. તો નિયમિત ક્રિયાપદ છે તો ક્રિયાપદની અંદર શું આપે છે? LIKE. ઈ આપેલો છે તો શું લાગે પાછળ? ફક્ત ડી પ્રત્યય લાગશે. હી લાઇક્ડ કેવી ગાડી? રેડ કાર. લાલ ગાડી. બની ગયું મિત્રો વાક્ય. હવે આગળ જોઈ. રવિએ ગઈકાલે સાયકલ ખરીદી હતી. રવિએ ગઈકાલે સાયકલ ખરીદી. રવિએ ગઈકાલે સાયકલ ખરીદી. ચાલો જોઈએ. સૌથી પહેલા જુઓ વાક્યમાં કરતા કોણ છે? રવિ જ છે. ખબર છે, નામ જ કરતા હોઈ શકે. રવિ. શેની ક્રિયા થાય છે? ખરીદવાની ક્રિયા થાય છે. ખરીદવું એટલે શું? કે બાય. BUY. બાય છે એ ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ છે. તો એનું ભૂતકાળ કરીએ તો બાયનું ભૂતકાળ થાય બોટ. રવિ બોટ. શું ખરીદ્યું? સાયકલ.
અ બાઇસિકલ ક્યારે અની શબ્દ છે ગઈકાલે યસ્ટરડે યસ્ટરડે થઈ ગયું વાક્ય રવિ બોટ અ બાઇસિકલ યસ્ટરડે ત્યારબાદ જોઈએ રાજે 4 દડા છોડીએ તો ચાલો ક્રિકેટ રમતા હોય અને અમુક તો ખેલાડી હોય એવા કે એક પણ કેચ કરતા હોતા નથી બધા જ દડા હોય એ હાથો હાથના છોડી દેતા હોય તો જોઈએ રાજે 4 દડા છોડ્યા અને છોડ્યા એટલે કેચ પાડવાની વાત છે 4 દડા શું કર્યા એક પછી એક કેચ પાડી દીધા જોઈએ રાજે 4 દડા છોડ્યા કરતા કોણ છે રાજ છોડવું એટલે શું થશે દડો આવતો હોય આપણે અને હાથમાં પકડી નહીં અને છોડી દઈ તો એને શું થાય ડ્રોપ કહેવાય ડ્રોપ એટલે શું થાય છોડવું ડ્રોપ કરી નાખ્યા કેચ શું કર્યો ડ્રોપ કર્યો રાજ ડ્રોપ હવે જુઓ આ મૂળરૂપ છે ફરી યાદ રાખજો ડ્રોપ ક્રિયાપદનું મૂળરૂપ છે હવે અનિયમિત છે કે નિયમિત તો કે ડ્રોપ નિયમિત ક્રિયાપદ છે નિયમિત ક્રિયાપદ હોય તો છેલ્લો શું આપેલું છે વ્યંજન આપેલો છે વ્યંજનની આગળ શું આપેલો છે સ્વર છેલ્લે વ્યંજન આગળ સ્વર અને એક જ સ્વર છે એટલે પી બે વળાશે અને શું લાગશે ઈડી ડ્રોપ્ડ રવિએ છોડ્યા શું 4 દડા 4 balls ચાલો ત્યારબાદ એક વાક્ય છે એ જાતે ટ્રાય કરો અમે ગુજરાતી ફિલ્મ જોઈ હતી અમે ગુજરાતી ફિલ્મ જોઈ અમે ગુજરાતી ફિલ્મ જોઈ આ વાક્ય તમે જાતે બનાવો ચાલો જોઈએ ચાલો મિત્રો જોઈએ કરતા કોણ છે અમે એટલે વી શેની ક્રિયા થાય છે જોવાની જોવો એટલે વોચ જુઓ વોચ થઈ ગયું હવે ક્રિયાપદનું મૂળ રૂપ છે ભૂતકાળ કરી તો નિયમિત છે એટલે શું લાગશે ઈડી વોચડ અમે જોઈ હતી શું ગુજરાતી ફિલ્મ બાકી બની ગયું તો મિત્રો આ તો આપણે સાદો ભૂતકાળ જેની અંદર આપણે હકાર વાક્ય જોયા નકાર વાક્ય જોયા પ્રશ્નાર્થ વાક્ય જોયા બીજા લેક્ચરની અંદર ખાલી જગ્યા પૂરી પ્રશ્ન વાક્ય બનાવ્યા અને ગુજરાતી વાક્યનું અંગ્રેજી કર્યું આવતા લેક્ચરની અંદર આપણે બીજો કાળ હવે પછી શીખીશું